લો જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ ને હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ બધાને। તો આજે થઈ ગયું હતું આપણું નવું વર્ષ ચાલુ અને સવારમાં ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે પહોંચી ગયા હતા મંદિરે। અમારા દર વર્ષે નવા વર્ષની શરૂઆત અહીંયાથી જ થાય છે, સાંઈબાબાના મંદિરે દર્શન કરીને। તો વિધુબેનના હાથમાં હતી પૂજા અને શ્રીફળ અને અમે આવી ગયા હતા દર્શન કરવા માટે। અહીંયા પણ ઘણું બધું માણસો હતા, દર્શન કરવા બધા આવતા જ હોય ને, આજે સવારમાં બેસતું વર્ષ છે એટલે। તો બસ જો વિધુબેન દર્શન કરતા હતા અહીંયા અને હું એની પાછળ હતી। એના હાથમાં શ્રીફળ હતું એટલે એ લોકોએ ધરી દીધું શ્રીફળ ને શ્રીફળ ધરી અને પછી અહીંયાથી પ્રસાદ લીધો, દર્શન કર્યા, પ્રસાદ લઈ અને પછી વિધુબેનને શ્રીફળ વધેરવાનું હતું। હવે શ્રીફળ તો એનાથી થોડું વધેરાય, પણ એને વધેરવું હોય ને, જો આવી રીતે ટ્રાય તો કરી લીધી પણ ન થયું। લાસ્ટમાં પછી શ્રીફળ વધેરી અને પછી પ્રસાદ ધરી અને 5 મિનિટ મંદિરે બેઠા। મંદિરે બેસવું પડે જરૂરી છે, બધા એવું કહે છે કે દર્શન કરીને તરત મંદિરેથી ના ભાગી જવું જોઈએ। બસ પછી આપણે નીકળી ગયા હતા ફાઇનલી। અને જવાનું તો મારા ફૈજીના ઘરે કીધું, સવારમાં એક ઘર તો આપણે લેવાઈ જઈએ ને, હાલો તો ત્યાં જવા માટે નીકળી ગયા। પણ રસ્તામાં ટ્રાફિક હતું, પણ આના કારણે જો જ્યાં ત્યાં રસ્તામાં બધી રોડના કામ ચાલુ હોય ને એટલે પછી અહીંયા આવી ગયા હતા આપણે ઉમિયાધામ મંદિર સામે। તો ઉમિયાધામ મંદિર પણ એટલું બધું પબ્લિક હતું, જો ટ્રાફિક જ એટલું। સવારમાં માતાજીના આશીર્વાદ લેવા કોણ ના આવે નવા વર્ષના દિવસે। તો બસ આપણે ત્યાંથી નીકળી ગયા હતા આગળ ને આપણે પહોંચી ગયા હતા ફઈના ઘરે જવાનું હતું ત્યાં। તો આપણે પહોંચી ગયા ને અહીંયા વિધુબેન આગળ હતા, મારા ફૈજીના ઘરે જવાનું હતું એટલે એ તો ખબર જ હોય કે બા ઘરે જ છે, બા એટલે કે મારા ફૈજી। ને પછી ત્યાંથી આગળ વિધુબેન જતા હતા ને ગયા બેઠા ને બધું પતી ગયું પછી અમે નીકળી ગયા, કારણ કે ત્યાં બ્લોગ કરવાનું કંઈ શૂટ કરવાનું યાદ નહીં એવું મને। બસ ત્યાંથી ઘરે આવી ગયા ને વિધુબેન થાકી ગયા ને એટલે એ સૂઈ ગયા હતા। આજ થોડીક એની તબિયત છે ને વીક હતી એટલે પછી બપોર પછી કે હાલો ડેડી બહાર જવું, તો અમે લોકો આવી ગયા રિંગ રોડે બેસવા। રિંગ રોડે બેઠા ને પછી ત્યાંથી નક્કી કર્યું કે હવે એને ચીઝ અંગૂરી ખાવું છે। તો ચીઝ અંગૂરી ખાવા માટે બહુ બધી જગ્યાએ ગોઈતું નહોતું મળતું, પણ એક જગ્યાએ ફાઇનલી મળી તો ગયું, પણ ત્યાં પણ લોચામારી થાય એવું હતું, કારણ કે ત્યાં વેઇટિંગ જાજુ હતું અને વિધુબેનને લાગી હતી બહુ જ ભૂખ છે। અડધી કલાકનું વેઇટિંગ કીધું એટલે સમજી લેવાનું હવે પોણી કલાકથી કલાક બાકી। પછી અમે લોકોએ નક્કી કર્યું કે વિધુબેન કે બહુ ભૂખ લાગી, હાલો બીજે ગોતું ને ત્યાં તો એનો વારો તરત આવી ગયો હતો જો। અને અમારું મેનુ આવી પણ ગયું ને વિધુબેનને મારે બધા કરવાનું તો મારે આક્રમણ જમવા ઉપર, એવું નહોતું જમવાનું જ હતું। બસ જમી કાઢીને થોડી વાર બેઠા અને મેં પાડ્યા ફોટા। પછી વિધુબેનને ખાટલા જોઈ જાય ને એટલે જોઈને એવી મજા જ આવે, જવાનું મન ન થાય ઘરે, પણ જવા તો પડશે જ ને, એક જગ્યાએ જવાનું હતું। જો આ જગ્યાએ મારા જેઠના ઘરે આવવાનું હતું, કારણ કે સવારમાં લોકો બધા બહાર ગયા હતા એટલે અમે લોકોએ અત્યારે એક ઘર લેવાનું નક્કી કર્યું કે હાલો એક ઘર, તો નવા વર્ષના દિવસે તો આપણે બધા સગાવાલાના ઘરે જવાનું હોય ને, આપણા મોટા હોય એ લોકોના ઘરે આપણે જવું પડે, આપણાથી મોટા હોય એમના ઘરે। તો અમે લોકો આવી ગયા હતા મારા જેઠના ઘરે અને ફાઇનલી ત્યાં અમે લોકો બેઠા, 10 વાગી ગયા હતા રાતના। ને પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા ઘરે આવવા માટે। રસ્તામાં એક જગ્યાએથી કડવો લીમડો લેવાનો હતો, કારણ કે વિધુબેનને અસબડા જેવું દેખાતું હતું ને એટલે। હવે આપણે પહોંચી ગયા હતા ઘરે। ચલો મળીશું હવે નવા જ બ્લોગમાં, ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।